નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરતમાં 50થી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર પહોંચી છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં રત્ન કલાકારોને લઈને આ સમાચાર સામે આવ્યા છે। 50થી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થઈ છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। પાણી પીધા બાદ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર પહોંચી છે। તો રત્ન કલાકારોની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો પાણીમાં અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાની શંકા સેવાઈ રહી છે। રત્ન કલાકારોની તબિયત લથડતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો સુરતમાં 50થી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર પહોંચી છે। તો પાણી પીધા બાદ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર પહોંચી છે। ત્યારે રત્ન કલાકારોની તબિયત લથડતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પાણીમાં અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાની આશંકા સેવાઈ રહી છે। તો રત્ન કલાકારોની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો સુરતમાં 50થી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર પહોંચી છે। પાણી પીધા બાદ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થઈ છે। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રાબિયા, સુરતમાં 50થી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર પહોંચી છે, શું વધુ વિગતો? ખાસ જોવા જઈએ તો સુરત ખાતે આજે કિસ્સો સામે આવી રહ્યો છે, એને લઈને હીરા ઉદ્યોગની અંદર અત્યારે હલચલ મચી ગઈ છે। વ્યવહારિક છે કે રત્ન કલાકાર જે છે એક હીરા ઉદ્યોગનો ભાગ હોય છે અને આ જ રીતે આ રત્ન કલાકારોની સાથે જ્યારે આ રીતની ઘટના સામે આવતી હોય છે તેને લઈને જો કોઈ અત્યારે ચિંતામાં પડી ગયા છે। ઝેરી દવાને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે, સુરતમાં જે પાણી પીધા બાદ 50થી વધુ જે રત્ન કલાકારો છે તેમની તબિયત લથડી ગઈ છે। ત્યારે સુરતનો જે કાપોદ્રા વિસ્તાર છે, આ કાપોદ્રા વિસ્તાર ખાતે 50થી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની જે અસર થઈ છે તેને લઈને તેમની હાલત તો બગડી છે, પણ સાથે જ વેપાર ઉદ્યોગમાં પણ એક આ મોટા સમાચાર કહી શકાય, જેને લઈને સૌ કોઈ અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે। કાપોદ્રા વિસ્તાર ખાતે આવેલા અનબ જેમ્સ જે છે ત્યાં આ ઘટના બનવા પામી છે। કાપોદ્રા વિસ્તારમાં 50થી વધુ જે રત્ન કલાકારો છે તેમને ઝેરી દવાની અસર થઈ હોવાનું ક્યાંક સામે આવી રહ્યું છે। આ ઘટના જે છે કાપોદ્રાના અનબ જેમ્સ જે છે ત્યાં બનવા પામી છે। પાણી જ્યારે રત્ન કલાકારોએ પીધું હતું ત્યારે 50થી વધુ જે રત્ન કલાકારો છે આ ઝેરી દવાનું જે પાણી છે તે પીને બીમાર પડી ગયા હોવાની શંકા સેવાઈ રહી છે। ત્યારે કોઈ પાણીના ફિલ્ટરમાં અનાજમાં વપરાતી જે દવાઓ છે એ ભેળવી દીધી કે કેમ એની પણ શંકા સેવાઈ રહી છે। આ બધા તમામ જે રત્ન કલાકારોની હાલત બગડી છે એને લઈને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા એની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યારે એક મોટી ફર્મ ચાલતી હોય, મોટી કંપની ચાલતી હોય, આ કંપનીમાં હજારો લાખો જ્યારે લોકો કામ કરતા હોય અને ત્યાં આવી બેદરકારી વાપરવામાં આવે, જેને લઈને હીરા ઘસતા જે હીરાની ચમક આપતા આ રત્ન કલાકારો છે જેમના જીવનમાં અંધારું થઈ જતું હોય છે। આ ઝેરી દવાને કારણે કોઈની જો જીવ જશે તો એનો જવાબદાર કોણ રહેશે? અને અનેક સવાલો જે છે આ ઘટના પછી અત્યારે ઉઠી રહ્યા છે, કારણ કે હીરા ઉદ્યોગનો આખો જે એક સ્તંભ કહેવાય એ રત્ન કલાકારો છે। રત્ન કલાકાર હીરા ઘસતો હોય છે, ત્યારબાદ આખો હીરા ઉદ્યોગ ધમધમતો હોય છે અને અત્યારે આ હીરા ઉદ્યોગની હાલત જે છે આ રત્ન કલાકારોની હાલત ગંભીર બનતા ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આવી રહી છે। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતમાં 50થી વધુ રત્ન કલાકારોની ઝેરી દવાની અસર પહોંચી છે। પાણી પીધા બાદ રત્ન કલાકારોની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા છે। તો પાણીમાં અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાની આશંકા સેવાઈ રહી છે। તો સુરતમાં 50થી વધુ રત્ન કલાકારોની ઝેરી દવાની અસર પહોંચી હોવાની આ ચકચારી ઘટના સામે આવી છે, જેને લઈને ચકચાર મચી છે। કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ બિલ્ડિંગમાં આ ઘટના ઘટવા પામી છે। તો પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબિયત લથડી। આગામી હવામાનને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે ઉત્તર ભારત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને પશ્ચિમ બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાયું છે, જ્યારે આ બંનેની અસરને કારણે હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે રાજ્યમાં 35થી 45 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાશે, જેના કારણે ગુજરાતવાસીઓને હીટવેવમાંથી રાહત મળશે।
ચોક્કસ કે ગુજરાતના વાતાવરણમાં એક મોટો ફેરફાર આવી શકે છે અને જે વાતાવરણ છે તેમાં બદલાવ આવી શકે છે. હવામાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જે આગાહીકાર છે પરેશ ગોસ્વામી, તેમના દ્વારા આ આગાહી કરવામાં આવી છે કે ભારત પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને જેના કારણે પશ્ચિમ બંગાળની ખાડીમાં છે તે હળવું દબાણ છે તે થયું છે અને જેના કારણે જે આગામી જે વાતાવરણ છે તેમાં ફેરફાર થશે. જે છેલ્લા 10 થી 15 દિવસથી જે હીટવેવ પડી રહ્યું છે, 40 થી 44 ડિગ્રી જેટલું જે તાપમાન રહે છે તે તાપમાનમાં આવતીકાલથી ઘટાડો થશે. 15 તારીખ સુધી આ ઘટાડો છે તે થવાનો છે. ખાસ કરીને આવતીકાલથી સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોની અંદર હવામાનમાં છે તે ફેરફાર થવાનો છે. ગુજરાતવાસીઓને હીટવેવમાંથી પણ રાહત મળશે તેવી પણ એક આગાહી કરાઈ છે. તો બીજી તરફ રાજ્યમાં 35 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે. એટલે જે હીટવેવની આગાહી છે તે હવે આવતીકાલથી હીટવેવમાંથી લોકોને રાહત મળશે. ખાસ કરીને 2 થી 5 ડિગ્રી જેટલું તાપમાન છે તે નીચે જવાની પણ એક સંભાવના છે. ખાસ કરીને છેલ્લા ઘણા દિવસોથી લોકો છે તે આ હીટવેવની અંદર શેકાઈ રહ્યા હતા, ત્યારે લોકો માટે હવે ગુજરાત વાસીઓ માટે એક સમાચાર છે હવામાનને લઈને કે આવતીકાલથી આગામી 5 દિવસ સુધી હવામાનમાં મોટો બદલાવ થશે અને જે હીટવેવની આગાહી હતી તેમાંથી રાહત મળી શકે છે. ખાસ કરીને ગુજરાતની અંદર અનેક જે 80% વિસ્તારો છે, 80 થી 90% વિસ્તાર ત્યાં મોટો બદલાવ આવશે. 10% એવો વિસ્તાર હશે કે ત્યાં છે તે 40 ડિગ્રી જેટલું તાપમાન રહેશે, પરંતુ જે 80 થી 90% જે વિસ્તાર છે ગુજરાતની અંદર ત્યાં જે 35 થી 39 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાઈ શકે છે. એટલે હીટવેવ માંથી એક મોટી છે તે રાહત મળી શકે છે. ગુજરાતના આંગણે 64 વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે. સાબરમતીના તટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે ફ્લેગ હોસ્ટિંગ બાદ રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થઈ ગઈ છે. સચિન પાયલટે રાષ્ટ્રવાદ, પ્રજાતંત્ર અને લોકતંત્ર બચાવવા, સામાજિક ન્યાય, દેશમાં સર્વધર્મ સદભાવ, મહિલાઓના અધિકાર, ખેડૂતો, બેરોજગારી સહિતના મુદ્દે સશક્ત સંગઠન પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી. સરદાર સ્મારકમાં CWCની બેઠક અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે, ત્યારે આજના અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસને લઈ મહત્વનો નિર્ણય થઈ શકે છે. સાબરમતી રિવરફ્રન્ટ અને સરદાર સ્મારક ખાતે કોંગ્રેસનું 2 દિવસનું અધિવેશન છે તે પૂર્ણ થયું છે. જે પ્રમાણે કોંગ્રેસના તમામ જે મોટા CWC તેમજ જે હોદ્દેદારો જે છે અધિવેશનના તમામ લોકો હાજર રહ્યા અને સાથે ઘણા બધા મુદ્દાઓ પર 2 દિવસ દરમિયાન ચર્ચા પણ કરવામાં આવી. આ સાથે જ સાબરમતી કિનારા ઉપર ગાંધી આશ્રમ તમામ જે મોટા નેતાઓ અને સાથે તમામ હોદ્દેદારો દ્વારા ભજન પ્રાર્થના પણ કરવામાં આવી હતી અને સાથે સાથે અધિવેશનના છેલ્લા દિવસે રાહુલ ગાંધીએ પોતાની જે સ્ટાઇલની અંદર તેને ભાષણ આપ્યું, જેની અંદર તેઓએ બિહારમાં આગામી ચૂંટણીને લઈને પણ ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી હતી અને કહ્યું છે કે આગામી દિવસોમાં જે પણ લોકો જે છે તે જે પરિણામની આશા રાખી રહ્યા છે એનાથી પણ વધારે જે છે કોંગ્રેસનું આવવાનું છે. સાથે તેમણે ઇલેક્શન કમિશનને ટાર્ગેટ કરતા કહ્યું છે કે જે પ્રમાણે ઇલેક્શન કમિશન પાસેથી મતદારોની યાદી માંગવામાં આવી છે તેમ છતાં પણ ઇલેક્શન કમિશન જે છે તે મતદારોની યાદી આપતું નથી. આ મહારાષ્ટ્રની અંદર જે ચૂંટણીઓ થઈ તેની અંદર પણ જે ગોટાળાની જે વાત છે તે પણ તેઓએ કરી છે અને સાથે સાથે જ તેલંગાણાને ટાંકીને તેણે કહ્યું છે કે તેલંગાણામાં જાતિ વસ્તી ગણતરી જે કરી નાખવામાં આવી છે તેના લઈને 90% લોકોને ફાયદો થવાનો છે અને સાથે તમામ જે લોકો જે છે OBC છે, SC ST તમામ જે લોકો જે છે તેને જે અલગ અલગ જે અત્યાર સુધીમાં જે લાભો નહીં મળતા હતા તમામ જે લાભો છે તે આગામી દિવસો મળવાના છે. તેલંગાણા પહેલું એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે જેની અંદર જાતિ જનગણનાનો જે મુદ્દો જે છે તે અને તેની ગણતરી જે પૂર્ણ થઈ છે તેને લઈને આગામી દિવસોમાં પણ બીજા રાજ્યોમાં પણ આ રીતની જે કામગીરી થાય તે માટેનો પ્રયાસ જે છે સંસદમાં વારે વારે કરવામાં આવી રહ્યો છે. પરંતુ હજુ પણ જે છે ક્યાંક સરકાર જે છે આ જાતિ જનગણના ના થાય અને લોકોને તેના લાભ ના મળે તેવો પ્રયાસ કરી રહી છે. આ સાથે જ જે
2 દિવસના અધિવેશન દરમિયાન મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ આવ્યા હતા અને સાથે જ તમામ જે મુદ્દામાં આગામી દિવસોમાં કોંગ્રેસ રોડ રસ્તા ઉપર આવીને લોકોના મુદ્દા ઉઠાવશે તેવી વાત પણ તેઓએ કરી હતી. ગુજરાત સરકારે વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ધારાસભ્યોને તેમના મત વિસ્તારના વિકાસ માટે ફાળવાતી ગ્રાન્ટમાં નોંધપાત્ર વધારો કર્યો છે. અત્યાર સુધી ધારાસભ્યોને 1.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી, જેમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરીને હવે ધારાસભ્યને 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણય અનુસાર ધારાસભ્યોને સ્થાનિક મહત્વના સામૂહિક વિકાસના કામો માટે વાર્ષિક 1.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી, જેમાં હવે 1 કરોડ રૂપિયાનો વધારો કરીને 2.50 કરોડ રૂપિયા વાર્ષિક ગ્રાન્ટ આપવામાં આવશે. માહિતી અનુસાર ગ્રાન્ટમાં વધારો તાત્કાલિક અસરથી લાગુ પડશે. ગુજરાત સરકાર તમામ ધારાસભ્યોને વાર્ષિક 2.50 લાખ એટલે કે 2.5 કરોડની ગ્રાન્ટ આપવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી કરવામાં આવ્યો છે. આ પહેલા 1.50 એટલે કે 1.5 કરોડની ગ્રાન્ટ વાર્ષિક વિકાસના કામો માટે આપવામાં આવી હતી, પરંતુ ધારાસભ્યોએ આ કામને વેગવાન બનાવવા માટે અને જરૂરિયાત પૂરી કરવા માટે વધુ ગ્રાન્ટની રજૂઆત કરી હતી. વિધાનસભા સત્રમાં પણ દરેક ધારાસભ્યએ મુખ્યમંત્રીને એક રજૂઆત કરી હતી અને ગ્રાન્ટ વધારવા માટે એક વિનંતી કરી હતી, જેના ભાગરૂપે ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રત્યેક ધારાસભ્યની ગ્રાન્ટમાં વધારો કર્યો છે. એટલે કે હવે દરેક ધારાસભ્યને વાર્ષિક 2.50 એટલે કે 2.5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જો કે આ ગ્રાન્ટ પૈકી 50 લાખ રૂપિયા છે તે જળસંચયના કામો માટે વાપરવાની સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી છે. ગુજરાતના જે વિકાસના કામો થાય છે તે પૈકી જળસંચય અભિયાન અંતર્ગત 50 લાખ રૂપિયા ફરજિયાત ખર્ચ કરવાનો નિર્દેશ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ધારાસભ્યોની માગણી હતી, જેના અનુસંધાનમાં આજે આ નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે હવે તમામ ધારાસભ્યોને વાર્ષિક 2.5 કરોડની ખાસ ગ્રાન્ટ વિકાસના કામો માટે મળશે. અમદાવાદમાં સસ્પેન્ડેડ આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન ગિરીશ પરમાર લાંચ લેતા ઝડપાયા છે. ફરિયાદીની તરફેણમાં કામગીરી કરવા ફરિયાદી તથા સાથી ડોક્ટર પાસે 30 લાખની લાંચ માંગી હતી, જ્યારે લાંચની રકમ 15 લાખ સ્વીકારતા લાંચી અધિકારીને એસીબીએ સફળ છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા. ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક તરીકે ફરજ નિભાવતા હતા. તે દરમિયાન તેઓએ આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતા ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને થઈ હતી, જેથી ફરિયાદી તથા તેઓના સાથી ડોક્ટરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. ચોક્કસપણે કહી શકાય કે એસીબીએ નિવૃત્ત જે સરકારી ડીએન છે ડીને તેને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. ફરિયાદીને વારંવાર તેઓ કોલ કરતા હતા અને હાલ તો તેને એસીબીએ 15 લાખ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે અને કહી શકાય કે તેણે 30 લાખની લાંચ છે તે માંગી હતી અને હાલ તો તેને 15 લાખમાં ઝડપી પાડ્યો છે. અને થોડા દિવસ અગાઉ પણ જ્યારે આવી વાત કરીએ તો ચાંદખેડામાં પણ કોન્સ્ટેબલને 1500ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો હતો અને નારોલમાં પણ આવી રીતે કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે. વારંવાર આવા અધિકારીઓ જે છે એસીબીના ટ્રેમ્પમાં ફસાવી રહ્યા છે. આ એક મોટો મુદ્દો છે. વારંવાર આવા લાંચ લેતા લાંચિયાઓને એસીબી જે છે તે કરીને ઝડપી પાડે છે. અને આ જે દિનેશ પરમાર છે તે તો હાલ ફરાર છે અને ગિરીશ પરમાર જે છે તે એસીબીના ટ્રેમ્પમાં ફસાયો છે અને 15 લાખની લાંચ લેતા જે છે તે ઝડપાયો છે. અને હાલ તો દિનેશ પરમારના જે ફરાર છે તેની તપાસ છે તે એસીબી હાલ કરી રહી છે. જી સુરતમાં સ્માર્ટ મીટર મામલે ભાજપ સામે ભાજપ મેદાને ઉતર્યું છે. મંત્રીએ દાખલો બેસાડવા ઘરે સ્માર્ટ મીટર લગાવ્યું છે. ભાજપ કોર્પોરેટરે સ્માર્ટ મીટર ન લગાવવા બબાલ કરી હતી. સ્માર્ટ મીટરને લઈ ભાજપ પક્ષમાં જ વિરોધ યથાવત જોવા મળ્યો છે. આ સાથે જ ડીજીવીસીએલના અધિકારીઓ સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા. મંજૂરી વિના સ્માર્ટ મીટર લગાવવા જતા હોબાળો થયો હતો. સ્થાનિકો સાથે વિરોધમાં બીજેપી કોર્પોરેટર પણ જોડાયા હતા.
બીજેપી કોર્પોરેટર નેન્સી શાહ લોકોની પડખે ઉભા રહ્યા હતા. સુરતમાં ભાજપ વર્સિસ ભાજપ સામે આવી રહ્યું છે. સુરતના રાજહંસ એપલ ખાતેની ઘટના સામે આવી રહી છે, જ્યાં સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટર લગાવવા આવનાર ડીજીવીસીએલના અધિકારીઓની સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતો. સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ વિરોધની અંદર ભાજપના કોર્પોરેટર નેન્સી શાહ પોતે પણ જોડાયા હતા. આશ્ચર્યની વાત છે કે એક બાજુ ઉર્જા મંત્રી મુકેશ પટેલ દ્વારા પોતાના ઘરમાં જ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, લોકોને જાગૃતતા અંગેના મેસેજીસ આપવામાં આવી રહ્યા છે, સ્માર્ટ મીટરના ફાયદા બતાવવામાં આવી રહ્યા છે. બીજી બાજુ વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સ્માર્ટ મીટરને લઈને લોકોને ભ્રમિત કરવામાં આવતા હોવાનું ખુદ ઉર્જા મંત્રી પણ જણાવી રહ્યા છે કે વિરોધ પક્ષ દ્વારા લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોમાં જાગૃતતા આવે તે માટે તેમના દ્વારા સ્માર્ટ મીટર પોતાના જ ઘરમાંથી પોતાના ઘરના આંગણે લગાડીને શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ બીજી બાજુ આજે ભાજપના કોર્પોરેટર છે નેન્સી શાહ, તેમના દ્વારા પોતાના જ જે સ્થાનિકો છે તેમની સાથે મળીને આ ડીજીવીસીએલના અધિકારીઓની સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતો. મંજૂરી વગર સ્માર્ટ મીટર કેમ લગાવવામાં આવ્યા, સ્માર્ટ મીટર લગાવવાને લઈને કેટલીક બબાલ પણ ત્યાં જોવા મળી હતી, કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેને લઈને ભાજપ વર્સિસ ભાજપના જે દ્રશ્યો છે એ સુરતમાં સર્જાયા છે. હવે જોવાનું એ રહેશે કે એક બાજુ ભાજપના જ મંત્રી જે છે સ્માર્ટ મીટર લગાવવાને લઈને લોકોમાં જાગૃતતા અંગેના સંદેશ આપી રહ્યા છે, તો બીજી બાજુ ખુદ ભાજપના કોર્પોરેટર એનો વિરોધ નોંધાવી રહ્યા છે. તો માનવું તો કોનું માનવું, એવા અનેક સવાલો જે છે આ વિરોધ પ્રદર્શન પરથી ઉઠી રહ્યા છે. જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા વિવાદમાં આવી છે. પાલિકાના કોર્પોરેટર પત્ની અને વહીવટી પતિ કરતા હોવાનું સામે આવ્યું છે. અગાઉ ઉપપ્રમુખના પતિના ફોટો વાયરલ થયા હતા, ત્યારે આજે ફરી વોર્ડ નંબર 1ના મહિલા કોર્પોરેટર મંજુબેન વરુના પતિ કારાભાઈ વરુ બની ગયા. કોર્પોરેટર પોતે પાલિકાના કોર્પોરેટર હોય તેવા પોસ્ટર વાયરલ કર્યા હતા. કોર્પોરેટર પતિની સક્રિય સભ્યની પોસ્ટમાં ખોટી ઓળખ, ભાજપના ગ્રુપમાં પોસ્ટર વાયરલ કરતા અનેક સવાલો ઉઠ્યા છે. કોર્પોરેટર મહિલા અને વહીવટ પતિદેવ કરી રહ્યા છે. ધ્રોલ નગરપાલિકા ફરીથી વિવાદમાં આવી છે, કારણ કે થોડા સમય પહેલા જ રંજનબેન દલસાણીયા એટલે કે ધ્રોલ નગરપાલિકાના ઉપપ્રમુખ છે તેમના પતિદેવ તેમની ખુરશી પર બેસી અને સમગ્ર વહીવટ કરતા હોવાની વિગતો બહાર આવી હતી. તેમનો ફોટો વાયરલ થયો હતો. તો વોર્ડ નંબર 1ના મહિલા કોર્પોરેટર મંજુબેન વરુ કે જેમના પતિ કારાભાઈ વરુ છે તેઓ પોતે કોર્પોરેટર હોવાની વિગતો સામે આવી છે, કારણ કે તેમણે ભાજપનું જે વોટ્સઅપ ગ્રુપ હોય છે આ વોટ્સઅપ ગ્રુપમાં તેમણે પોસ્ટર મૂક્યું છે અને પોસ્ટરમાં પોતે કોર્પોરેટર હોવાની વિગતો સામે આવી છે. ત્યારે ધ્રોલ નગરપાલિકા ફરીથી વિવાદમાં આવી છે. આમ ધ્રોલ નગરપાલિકામાં પતિદેવો રાજ કરતા હોવાની વિગતો સામે આવી છે, કારણ કે ઉપપ્રમુખના પતિ મહિલા ઉપપ્રમુખના પતિ જો ખુરશી પર બેસી અને વહીવટ કરતા હોય તો કોર્પોરેટરના પતિ પણ ક્યાંક ને ક્યાંક વહીવટ કરતા હોવાની વિગતો સામે આવી છે. ત્યારે જે પ્રકારે મહિલાઓ ધ્રોલ નગરપાલિકામાં 4 થી 5 જેટલી મહિલાઓ ચૂંટણીમાં વિજેતા બની છે અને તેમાં પતિદેવો રાજ કરતા હોવાની વિગતો સામે આવી છે. વડોદરામાં સાયલીની વરસાદી કાંસ અધિકારીઓના પાપે બિસ્માર્ક હાલતમાં જોવા મળી છે. છેલ્લા 5 વર્ષથી કાંસની અંદર ગંદકીના ઢગલા, સિંગલ યુઝ પ્લાસ્ટિકના થર કાંસમાં જામી ગયા છે. વાયલીનો કોર્પોરેશનમાં સમાવેશ હોવા છતાં બિસ્માર્ક હાલતમાં જોવા મળી છે. માજી સરપંચની રજૂઆત બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. મચ્છર અને અતિશય ગંદકીથી લોકો ત્રાહિમામ બન્યા છે. વહેલી તકે કાંસની સફાઈ કરવા માજી સરપંચ માંગ કરી રહ્યા છે. જે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકા હદ વિસ્તારની જો વાત કરીએ તો તેની આસપાસ આવેલા કેટલાક ગામોને થોડાક સમય પહેલા મહાનગરપાલિકાની હદની અંદર સમાવેશ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વુડાની હદ પણ શરૂ થતી હતી. પરંતુ વડોદરાના છેવાડે આવેલો જે ભાયલી વિસ્તાર છે એ ભાયલી વિસ્તાર પ્રત્યે મહાનગરપાલિકાની જે સ્થિતિ છે, મહાનગરપાલિકાની જે દ્રષ્ટિ છે એ ક્યાંક ને ક્યાંક અડકામની હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા 5 વર્ષથી મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થયેલું આ ભાયલી ગામ આજે પણ વિકાસની ગાથા ઉપર પોતાનું નામ નોંધાવી શક્યું નથી. પાલિકાની
જે નબળી કામગીરી છે તેને લઈને પૂર્વ સરપંચ દર્પણ પટેલે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. છેલ્લા 5 વર્ષથી બાયલી ગામમાંથી પસાર થતી જે ગટર છે એ ગટરની સાફ સફાઈ કરવામાં પણ મહાનગરપાલિકાના સત્તાધીશો ઉના ઉતર્યા છે, નિષ્ફળ નીવડ્યા છે. તેને લઈને એ વિસ્તારની અંદર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે આજે દર્પણ પટેલે પોતાની વ્યથા મીડિયાના અહેવાલોમાં વ્યક્ત કરી હતી. તેઓનું સ્પષ્ટ કહેવું છે કે વારંવાર રજૂઆત કર્યા બાદ પણ મહાનગરપાલિકાના સત્તાધીશોની ઊંઘ ઉડતી નથી અને પરિણામ સ્વરૂપે ગટરની અંદર આજે ગંદકીના થર જામ્યા છે. ઠેર ઠેર મચ્છરોનો ઉપદ્રવ વચ્ચે સ્થાનિક રહીશોને રહેવાનો વારો આવ્યો છે અને આવનારા સમયની અંદર આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે પાલિકા સત્તાધીશો આ દિશાની અંદર ત્વરિત કાર્યવાહી કરીને ગટરોની સાફ સફાઈ કરાવે માજી સરપંચ દર્પણ પટેલ કહી રહ્યા છે. અલબત્ત વુડાના વિસ્તારમાંથી જે લોકો મહાનગરપાલિકાની હદમાં સમાયા છે એવા તમામ ગામોની સ્થિતિ આજ છે. માત્ર શહેરના અમુક વિસ્તારોમાં જ વિકાસની ગાથા આલેખતું મહાનગરપાલિકા તમામ ગામોની અંદર ક્યાંક ને ક્યાંક વિકાસના કામો કરવાની અંદર પાછું પડ્યું છે. ત્યારે લોકોમાં પણ પાલિકાની આ બેવડી નીતિને લઈને રોષ જોવા મળી રહ્યો છે. જી કચ્છમાં હવે ખેતરમાં પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. લખપત તાલુકામાં ગેરકાયદે દબાણો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મામલતદારની ટીમે માલડો ગામે ગેરકાયદે દબાણ દૂર કર્યા હતા. રમેશ આરબ કુલીએ સરકારી જમીન પર વાવેતર કર્યું હતું, ત્યારે ગેરકાયદે એરંડાનું વાવેતર કરી જમીન પર કબજો કર્યો હતો. સરકારી જમીન ઉપર જે રીતના ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે. ત્યારે આ લખપત તાલુકાના જે માળો ગામ છે ત્યાં પણ દાદાનું બુલડોઝર છે તે ખેતર ઉપર ફરી વળ્યું હતું અને જેમાં એરંડાનો પાકનો જે વાવેતર કરવામાં આવ્યો હતો જે સરકારી જમીનમાં તેમના ઉપર જે કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વની બાબત છે કે લખપત તાલુકાના જે માળો ગામ છે ત્યાં 43 સર્વે નંબર છે તેના ઉપર આ જે ગેરકાયદેસર એરંડાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને જે મહેસૂલ કાયદા કલમ છે 61 તેના મુજબ આજે કાર્યવાહી કરવામાં આવી હતી અને આ જે સરકારી જમીન છે અંદાજિત 45 લાખની અને ખુલ્લી કરવામાં આવી હતી. દયાપર પોલીસ મથકના પીએસઆઈ છે જે રાજેન્દ્ર ટાપરિયા અને તેમની ટીમ નો બંદોબસ્ત રહ્યો હતો અને આજે દયાપર મામલતદાર અને તેમની ટીમ દ્વારા આજે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી અને આવનારા જે દિવસો છે તેમાં પણ જે દયાપર જે હદમાં જે જમીનો ઉપર જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે તેઓ પણ દબાણો છે તેને દૂર કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. મહેસાણામાં ગુલિયન-બાર સિન્ડ્રોમ વાયરસનો કહેર જોવા મળ્યો છે. ગુલિયન-બાર સિન્ડ્રોમ વાયરસે વિદ્યાર્થીનો જીવ લીધો હતો. બહુચરજીના છાત્રને ગુલિયન-બાર ડિટેક્ટ થયો હતો, ત્યારે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. ત્યારે 17 વર્ષીય દિવાકર અવધેશ જાનું જીબીએસથી મોત થયું હતું. 17 વર્ષીય યુવકના અકાળે મોતથી પરિવારમાં પણ ભારે શોકની લાગણી જોવા મળી હતી. મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં અભ્યાસ કરતા જીબીએસ નામના વાયરસે જીવ લીધો છે, જે છેલ્લા 2 સપ્તાહથી મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સઘન ટ્રીટમેન્ટ હેઠળ હતો અને જેનું સોમવારે સાંજે અવસાન થયું હતું. જીબીએસ વાયરસથી કિશોરને મોતને લઈને સ્થાનિક આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને બહુચરાજીના હરગોનપુરા વિસ્તારમાં રહેતો દિવાકર અવધેશ જાન નામના યુવકને તેના પરિવાર સાથે હોળી ધૂળેટીના તહેવારમાં સોમનાથ ફરવા ગયો હતો, જ્યાંથી ઘરે પરત ફર્યા બાદ તેને એક પગમાં દુખાવો શરૂ થયો હતો અને બીજા વિશેષ દુખાવો અસહ્ય બનતા સ્થાનિક તબીબ પાસે સારવાર કરાવી હતી અને દરમિયાન બાથરૂમમાં નાહવા માટે બેઠા પછી ઊભો જ ન થઈ શક્યો. અચાનક જ પેરાલિસિસ જેવી પરિસ્થિતિ જોઈ ચોંકી ગયેલા પરિવારજનો તેને તાત્કાલિક બહુચરાજી નજીક સીતાપુરની જે સ્થિત ઝાયડસ હોસ્પિટલ છે તેમાં લઈ ગયા હતા અને પરંતુ તેને અન્યત્ર લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું ને તેને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં લવાયો હતો, જ્યારે છેલ્લા 2 સપ્તાહથી વેન્ટિલેટર પર રખાયો હતો અને અહીં જે જરૂરી ટેસ્ટ રિપોર્ટ કરાવતા તેને ગુલિયન-બાર સિન્ડ્રોમ નામના જીબીએસ વાયરસની ગંભીર બીમારી હોવાનું બહાર આવ્યું હતું અને આ એક એટ્રોમ્યુનેટેડ ડિસીઝ હોય તેને સપોર્ટ
ટ્રીટમેન્ટ અપાઈ હતી. જો આ સારવાર દરમિયાન સોમવારે સાંજે તેનું મોત નીપજ્યું હતું અને આ બાબતે બહુચરાજી તાલુકા આરોગ્ય કચેરીના ડોક્ટર ઈલાબેન નાયક દ્વારા જણાવાયું હતું કે આ કેસ અંગે એક્શન ટેકન રિપોર્ટ જિલ્લામાં મોકલી અપાયો છે અને સર્વેલન્સની સહિત જરૂરી પગલાં હાલમાં લેવાશે. સિટી લાવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.